કે પોતાની વાત રજૂ કરે? ગોપાલભાઈ ઇટાલિયા. ના 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 હાલ છે એટલું જ છે, ઉપર કરી નાખો થાય એમ છે. ના એમાં ધીમો હવે. હાલો ના ના એ સારું પડશે. આજે આ ખેડૂત મહાપંચાયતમાં દૂર દૂરથી પધારેલા સૌ ખેડૂતો, આગેવાનો, યુવા દોસ્તો, આમ આદમી પાર્ટીના સૌ મહેનતુ કાર્યકર્તાઓ, બધાયનું હું હૃદયપૂર્વક ખૂબ ખૂબ સ્વાગત કરું છું. મંચ ઉપર બેઠેલા સૌ આગેવાનોનું હવે હું નામ નથી લેતો, કેમ કે હવે પછી વાળું પાણીનો ટાઈમ થઈ ગયો છે. બધાય અમારા આગેવાન શ્રીઓ, બધાય આજે ખાસ વિશેષ વાત એ છે કે ટેકાના ભાવે આજે ખરીદી ચાલુ થઈ, ખેતરોમાં ઘણું કામ ચાલુ છે. એ સિવાય પણ ઘણી બધી મુશ્કેલીઓ હોવા છતાંય બપોરના 3 વાગ્યાથી લઈ અને અત્યારે આ 7 વાગવા આવ્યા છતાંય તમે આટલી ધીરજ રાખીને બેઠા છો, એ બદલ હું બધાનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરું છું. મિત્રો, ગુજરાતમાં વિસાવદર વિધાનસભાના ખેડૂતોએ જ્યારથી ક્રાંતિ કરી છે ત્યારથી આખા રાજ્યના લોકોની અંદર એક નવા પ્રકારનો આત્મવિશ્વાસ પેદા થયો છે. વર્ષોથી ભાજપની સરકારે એવું કરેલું કે કોઈ માણસને બોલવા દેવાનો નહીં, ગામમાંય નહીં, સીમમાંય નહીં, સોશિયલ મીડિયામાંય નહીં, મીડિયામાંય નહીં, સરકારી ઓફિસમાંય નહીં, ક્યાંય નહીં. સેજે મોઢું ખોલો, સેજે બોલો, સેજ પ્રશ્ન પૂછો તો કાં ભાજપના ગુંડાઓ અને કાં પોલીસ આવી અને તમને દબાવવાની શરૂઆત કરે. અને 30-30 વર્ષ સુધી આવી રીતે દાબ દબાણ અને દંડાની સરકાર ભાજપે ચલાવી. પણ જ્યારથી વિસાવદર વિધાનસભાના ખેડૂતોએ હાવણો માર્યો છે ત્યારથી આખા ગુજરાતના લોકોની અંદર એક નવો હિંમત આવી છે, નવો વિશ્વાસ આવ્યો છે. દોસ્તો, બધાય બોલતા થયા છે, અવાજ ઉઠાવતા થયા છે, નીડર બન્યા છે, પોતાના હક માટે લડતા થયા છે. અને લોકો જાગ્યા, લોકો બોલતા થયા, અવાજ ઉઠાવતા થયા. તો ભાજપ અને કોંગ્રેસ બેયના પેટમાં તેલ રેડાયું કે આટલા વર્ષથી દબીને રાખ્યા હતા એને આને બોલતા કેમ કર્યા? તમે આ ખેડૂતોના માવઠાની જે પ્રશ્ન બન્યો ત્યારે જોયું હશે કે અનેક લોકોએ, ખેડૂતોએ વિડીયો બનાવીને મીડિયામાં બાઇટ આપીને એનો વિરોધ કર્યો અને અવાજ ઉઠાવવાનું સ્વયંભૂ કામ કર્યું. અને એના કારણે સરકારની ઉપર દબાણ થયું. સરકારે કૃષિ મજાક પેકેજ જાહેર કર્યું. આંકડો બોલો તો એમ લાગે કે બધા ખેડૂતોના ફળિયામાં એક હેલિકોપ્ટર આવી જાય એટલા રૂપિયા ફાળવ્યા છે. અને બોલે એવી રીતે છાપામાં 10,000 કરોડનું પેકેજ. હાથમાં કેટલા આવશે? તો કે હાથમાં તમાકુ ને બીડી લેવા એટલા પૈસા આવશે. પણ મિત્રો, મને એક વાત યાદ આવી આ 10,000 કરોડના પેકેજ ઉપર. અહીં મંચ ઉપર બધા આપણા આગેવાનો એ વાત કરીને કે સરકારમાં આમ ને સરકારમાં તેમ ને સરકાર આમ. મને તો જ્યારથી વિસાવદરના લોકોએ ગાંધીનગર મોકલ્યો ત્યારથી મેં સરકાર ભાળી નથી. મને તો ત્યાં રોજ સર્કસ જોવા મળે છે. એ સર્કસ છે, સરકાર છે નહીં. તમે કોની વાત કરો છો? સરકાર હોવી જોઈએ ને. દોસ્તો, 10,000 કરોડ રૂપિયાનું પેકેજ આવીને જાહેર કર્યું. જૂના જમાનામાં ભવાયા આવતા, આખો દી ગામમાં માગે, પછી રાતે 92 લાખ માળવાનો રાજા બને. ગામ આખું બેઠું હોય સામે એમ કે માગ કે માગી આપું. એટલે જનતામાંથી કોઈ કઈ માગે કે ન માગે 10,000 કરોડ આપ્યા. ખબર પડે તો પાછો ઈનો હામો મળે કે ભાઈ 10 રૂપિયા આપો ને. થાય છે કે નથી થતું આવું? આ 92 લાખ માળવાના રાજા આવ્યા, 10,000 કરોડ આપીને ગયા છે. હાથમાં કાણી કોડી આવશે નહીં, પણ બધાય ખેડૂતોને લૂંટી લે. ખાતરમાં, દવામાં, બિયારણમાં, પાણીમાં, ટોલ ટેક્સમાં, આ ટેક્સમાં, તે ટેક્સમાં. દોસ્તો, સરકાર એક દૂધણી ભેંસ છે. પણ કમનસીબી ગુજરાતના ખેડૂતોની એવી છે કે મોઢું આપણા ભાગમાં આવ્યું અને પચવાડું કંપનીના ભાગમાં આવ્યું. તમારે નકરો ખાણ દીધા કરવાનું, પૂળા નાખ્યા કરવાના, નીળ નાખ્યા કરવાની. સરકાર ધરાય એટલે આંકોરથી કંપની કાઢી લે છે.
સાચું હોય તો આ પાડો ને ખોટું હોય તો ના પાડો. તમે જેટલી મહેનત મજૂરી કરો બધું જ સરકાર તમારી પાસેથી લઈ જાય અને પછવાડું ભાજપના ગુંડાઓના હાથમાં, કંપનીના હાથમાં, ઉદ્યોગપતિના હાથમાં, બુટલેગરોના હાથમાં વાહેલો ભાગ આવ્યો, આપણા ભાગમાં આગલો ભાગ આવ્યો. ગમે એટલી મહેનત કરો વધે નહીં કાંઈ, સરકાર ખાઈ જાય ને ઓલી બાજુથી કાઢી લે, દોઈ લે છે. દોસ્તો, આ પરિસ્થિતિની અંદર ગુજરાતના ગામડાનો છેવાડાનો માણસ દુખી છે અને દુઃખ એક વિષયનું હોત તો એનું નિરાકરણ ધીમે ધીમે આવી ગયું હોત. અહીંયા તો હોય એટલી વાતનું દુઃખ છે. આ 10,000 કરોડનું કૃષિ રાહત પેકેજ જે આપ્યું છે એની અંદરથી તો ખેડૂતને જેટલું નુકસાન ગયું એનું કઈ થાય એમ નથી. હેમંતભાઈ અને સામંતભાઈ બધાએ કીધું કે ભાઈ આનાથી 1 વર્ષનો ભૂકો આવે. આ અનેક ખેડૂતોના દીકરા દીકરીઓ અમદાવાદમાં, રાજકોટમાં, વડોદરામાં ભણે છે. એની ફી ભરવાના પૈસા ક્યાં? આ રાહત પેકેજ થી ફી ભરાઈ જાહે? ઘણાના ઘરમાં માંદગીનો ખાટલો છે, દવાખાનાનું બિલ આવી ચડ્યું છે, ક્યાં કરશું? કેટલાય ખેડૂતોએ આ વખતે લગ્ન લેવાનું નક્કી કર્યું છે કે ભાઈ આ વખતે માંડવી હારી થાય તો દીકરીને ઘર ભેગી એના કર દઈએ, દીકરો પૌણાઈ દઈએ, એના ઘરે રહેતા થાય એવો વિચાર કર્યો હશે. સરકારને એ વાતની કોઈ ચિંતા નથી કે આ ખેડૂત દીકરી કેમ પૌણાવશે, ફી કેમ ભરશે છોકરાની, માંદા માણસના દવાખાનાનું બિલ કેમ ભરશે, કોઈ ચિંતા ત્યાં નથી ગાંધીનગરમાં. શું કામ? ગાંધીનગરમાં સરકાર નથી, આપણા બધાના મતથી ત્યાં સર્કસ ચાલુ કરેલું છે આ લોકોએ. અને સર્કસ કેવી રીતે એ હું તમને કહું. પ્રાથમિક શાળામાં ઓલી સંગીત ખુરશીની રમત આવે, એમાં એક જણો ખૂણામાં ઉભો ઉભો ડક 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 વગાડે એટલે ઓલી ખુરશી ફરતા ફરતા બધા ફરે. હોય છે કે નથી હોતું આવું? પછી અચાનક ઓલો વગાડતો બંધ થઈ જાય એટલે જેના હાથમાં જે ખુરશી આવીને બેસી જવાનું, ઉભા રહ્યા, આઉટ. હોય છે કે નથી હોતું આવું? ગુજરાતમાં છેલ્લા 10 વર્ષથી આવું હાલે છે. દિલ્હીમાંથી ખંજરી ખખડાવે, ડગ 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 ડગ, મંત્રી બધા ગોળ ગોળ ફરે, કોકના હાથમાં આવીને કોકના હાથમાંથી ગઈ. 1.5-2 વર્ષ સુધી આવું હાલે. ત્યાં વળી દિલ્હીથી ડગ 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 વગાડે ખંજરી, અહીં મંત્રી ગોળ ગોળ ફરે, કોકના હાથમાં ખુરશી આવીને કોકની ગઈ. થાય છે કે નથી થતું આવું? તો દોસ્તો, સરકારમાં આવું હોય કે સર્કસમાં આવું હોય? આ સર્કસ છે. તમે કોની પાસે આશા રાખીને બેઠા છો કે તમારી વાત સાંભળે? ન્યા કોઈ સરકાર નથી ભાઈ, ન્યા સર્કસ છે. એની સંગીત ખુરશીની રમત હાલે છે. અહીં આપણે વેદનાની વાત લઈને આવ્યા છીએ કે ભાઈ અમને આ તકલીફ છે, તે તકલીફ છે, ઓલી તકલીફ છે. ન્યા કોણ સાંભળશે? ન્યા કોઈ સરકાર નથી, સર્કસ હાલે છે. આ સર્કસને બંધ કરાવવા હાટું થઈને એક વખત આમ આદમી પાર્ટીને તમારા આશીર્વાદ આપો એવી વિનંતી કરવા આવ્યા. દોસ્તો, આ સર્કસ બંધ કરો. ખેડૂતના હાથમાં 5 પૈસા નથી અત્યારે. ચૂંટણી આવશે ત્યારે પૈસા આપવા આવશે. વિસાવદરની ચૂંટણી હતી, કોઈ સર્વે કર્યા વગર જેને જે જોઈએ એ ભાજપ વાળા આપતા હતા. સોગંદનામું નહોતા લેતા, ફોટો નહોતા માંગતા, કાંઈ નહીં. લઈ જવા ગોપાલ નો આવવો જોઈએ. ચૂંટણી હોય ત્યારે દેવા માટે પૈસા છે, ચૂંટણી ન હોય ત્યારે દેવા માટે આશીર્વાદ ને ભાષણ જ હોય છે. અત્યારે આ ભાષણ છે, લઈ જાઓ. ચૂંટણી આવે ત્યારે ભાજપ વાળા આવીને આપી જશે. મિત્રો, આપણે વિચારવાનું છે કે આવું કેમ થાય છે. આપણે ખાતર નથી મળતું ને આમ છે ને તેમ છે ને 100 પ્રશ્નોની ચર્ચા કરી. મારે તમને એક વાત યાદ કરાવવી છે કે કોક માણસ બહુ પાપ કર્યા હોય ને, કોકનું ખોટું કર્યું હોય, વ્યાજે રૂપિયા આપી આપીને ખૂબ બીજા પૈસા પડાવી લીધા હોય, કોકની જમીનો લખાઈ લીધી હોય, કોકનું સરકારી નોકરી દરમિયાન કોકનું પડાવી લીધું હોય, એના ઘરમાં ક્યારેક કઈક દુર્ઘટના બને, જુવાન દીકરા દીકરી કે કઈક કોક કમોત મરે ને પછી પાપી માણસની આંખ ખુલી જાય અને પછી એ માણસ એમ વિચારે કે ભાઈ હવે આ મોત થઈ ગયું, ત્યાંથી મારી આંખ ખુલી, હવે મારે બીજું નવું પાપ નથી કરવું. દોસ્તો, ગુજરાતમાં અનેક લોકોએ પોતાના જીવનું બલિદાન આપ્યું, પણ એ બલિદાનથી આપણી આંખ ન ખુલી એટલા વર્ષ સુધી. આજ દેવભૂમિ દ્વારકાની અંદર ગયા વર્ષે 2 વર્ષ પહેલા ભાડતર ગામના ખેડૂતો પેલા 4 કરોડ રૂપિયા બૂચ મારી ગયા. ભાજપના માણસો એમાં આત્મહત્યા કરી લેવી પડી. દીકરીઓ રોતા રોતા વિડીયો બનાવ્યો અને એ પછી 2024માં લોકસભાની ચૂંટણી આવી. કોક માણસનું મોત આપણી આંખ ન ખોલી શક્યું. આ મોરબીનો બ્રિજ તૂટ્યો, 150 જણાનું મોત થઈ ગયું. કેટલાય બાળકો નીચે પડીને ગુજરી ગયા.
એ નિર્દોષ બાળકોનું મોત ગુજરાતની જનતાની આંખ ન ખોલી શક્યું. હરણીની અંદર બોટ ઊંધી પડી, કેટલાય છોકરા નિર્દોષ એમાં મરી ગયા. એ મરી ગયેલા છોકરાનું કમોત આપણી આંખ ન ખોલી શક્યું. ગુજરાતમાં આજે એક ખેડૂતને અગાઉ બીજા 2 ખેડૂત 3 ખેડૂતોએ આત્મહત્યા કરી માવઠાના કારણે. એ મોત પણ આપણી આંખ નહીં ખોલી શકે. રાજકોટમાં અગ્નિકાંડ થયો, કમોત મર્યા લોકો, એ મોત આપણી આંખ ન ખોલી શક્યું. દોસ્તો, માણસનું મોત થયા પછી જો આપણી આંખ ન ખુલવાની હોય ને તો વાંક ભાજપનો નથી. આપણે વિચારવું પડશે કે આપણી આંખ ખુલતી કેમ નથી. એક દીકરો મરી જાય ને તો ભ્રષ્ટાચારી લાંચિયા અધિકારીની આંખ ખુલી જાય કે હવે ન લેવાય પૈસા. અહીંયા તો મોત ઉપર મોત, મોત ઉપર મોત, મોત ઉપર મોત. અને છતાંય આપણામાંથી તે હજારો લોકો ભાજપ ભાજપ દબાવો, ભાજપ દબાવો, દબાઈ દબાઈ કરે. દોસ્તો, વાંક ભાજપનો કાઢવો કે આપણી અંદર આત્મમંથન કરવું? દોસ્તો, ખેડૂતોએ આપણે બધાએ આત્મમંથન પણ કરવું પડશે કે આપણી બાજુવાળો જો ભાજપને મત આપતો હોય તો 2 કલાક બેહાડીને સમજાવવો પડશે કે દુનિયામાં મોત થાય છે ને તને શરમ નથી આવતી ભાજપને મત આપતા? આંખ ખોલ, તારી આત્મા જગાડો, એવી વિનંતી આપણે બધાએ કરવી પડશે. દોસ્તો, ખાલી આપણે પ્રશ્નો ઉપર ચર્ચા કરશું એનો અર્થ શું? આપણામાંથી તે કેવું થાય છે કે આ ઈશુદાનભાઈ ચૂંટણી લડતા હતા અને દ્વારકા જામનગરમાં તો ચૂંટણી આવે ત્યારે બધા ઉદ્યોગપતિઓ અને કંપનીના માણસો સક્રિય થઈ જાય. ગામડે ગામડે પૈસા પહોંચાડે, ગામડે ગામડે આગેવાન મોકલે, અલગ અલગ જ્ઞાતિના લોકોને દમદાટી કરે કે તમારી કંપનીમાં 25 ગાડીઓ આલે છે, ટ્રક આલે છે, તમારું ફલાણું આલે છે, જોજો હો ઈશુદાન નો જીતવા જોઈએ. દોસ્તો, આપણે આવી બધી વાતોમાં આવી જઈએ છીએ અને ભાજપ વાળાની ખબર છે ભલે કિસાન મહાપંચાયત કરતા ચૂંટણી ટાણે કંપનીને કહી દેશું ને આના આજ બધા મત આપી જાય આપણને. દોસ્તો, આપણે આપણી આંખ ખોલવી પડશે, આપણો આત્મા જગાડવો પડશે. અને આપણો આત્મા નહીં જાગે તો દુનિયામાં ભગવાન આપણું સારું નહીં કરી શકે. જો આપણે આપણું સારું નહીં કરવા માંગીએ તો, આપણે પોતે જ આપણું સારું કરવા નહીં માંગીએ તો કોણ આપણું સારું કરી દેવાનું છે? ચૂંટણીઓની અંદર અમારી નાતનો ઊભો છે, આ અમારા કુટુંબ વાળો ઊભો છે, ઓલી નાત તો નહીં જ, એને તો મત નથી જ દેવાના. મિત્રો, આવું થાય છે કે નથી થતું? સાચું કહેજો, આ કે ના કયો? મહાભારતના કુરુક્ષેત્રના મેદાનની અંદર અર્જુન છે ને એના હગાની સામે જ ઊભો હતો. તેથી અર્જુને એમ વિચાર્યું હોત કે આ દ્રોણ મારા કાકા છે, આની સામે થોડું કઈ ડખો કરાય તો ક્યાં મહાભારત થવાનું હતું, તો દુશાસનનું શાસન ટકી ગયું હોત. પણ હગો કાકો હોય પણ દુશાસન હોય ને તો કૃષ્ણ એમ કહે છે તીર મારી દેવું જોઈએ એક વખત વિચાર્યા વગર. અને આપણે તાલુકા જિલ્લા પંચાયતની ચૂંટણીમાં ભાજપમાંથી આપણી જ્ઞાતિનો ઊભો હોય તો ગપ 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 બટન દબાઈ દઈએ છે ભલે ભાજપ વાળો મારો હગો. અને પછી આપણે એમ કહીએ ખાતર નથી મળતું, પછી એમ કહીએ કે ટેકાના ભાવમાં આપણને ફાયદો નથી થતો, માવઠામાં નુકસાન થયું. આપણે બધા આપણી પોતાની જ્ઞાતિના લોકોને, આપણા કુટુંબના ને ગામના મત આપીને બેઠા છે, એમાં હું ભેગો. આપણે બધા દીધા તો આપણી જ્ઞાતિ વાળાને જ છે. આવા માવઠાની કઈ આડા? ગમે એમ કરો દોસ્તો, આપણે આપણો આત્મા જગાડવો પડશે. હું તમારા છોકરા તરીકે તમને વિનંતી કરી રહ્યો છું કે દોસ્તો, આપણે આપણો આત્મા જગાડવો પડશે. ચૂંટણી ટાણે આપણે કેમ ભોળવાઈ જઈએ છીએ, કેમ છેતરાઈ જઈએ છીએ? વિસાવદર વિધાનસભાના ખેડૂતો પાસેથી આપણે અનુભવ લેવો પડશે કે આખા વિસાવદરના ખેડૂતોએ મોરચો સંભાળી લીધો કે આ ગોપાલને હારવા નથી દેવાનો, ભાજપનો બાપ આવે તો પાડી દેવાનો છે. કેવડી લોભ, લાલચ, દાબ દબાણ, ધાક ધમકી બધું જ લાગી ગયું. પણ ખેડૂતોએ નક્કી કર્યું ને કે ભાઈ નહીં, ભાજપ એટલે નહીં, અને ગોપાલને જીતાડવો છે તો જો 17,500 મતથી દોસ્તો એને મને તક અપાવી. ખેડૂતમાં તાકાત છે, પણ ચૂંટણી સમયે આપણી જ્ઞાતિનો આગેવાન, આપણી જ્ઞાતિના પ્રમુખ આવીને આપણને છેતરી જાય તો કકળાટ કોના મોઢે કરવાનો? ભાજપના મોઢે, આપના મોઢે કે આગેવાનના મોઢે? કાન લઈને જવું ક્યાં? મિત્રો, આપણે આપણો આત્મા જગાડવો પડશે. આપણે ખાલી એક પ્રશ્નથી નથી ઘેરાયેલા. ભાજપની સરકાર ખેડૂતોને જોઈ નથી શકતી. એ એમ ઈચ્છે છે કે આ ખેડૂત એ પોતાની બાપ દાદાની જમીનમાં ખેતી કરીને વટથી છાતી કાઢીને જીવે છે, એ નહીં હાલે.
એને તો બધા માણસોની મુંડી નમી ગઈ હોય ને કમરથી વાંકા ઉભા રહે ભાજપની સામે ને ઈ ભાજપને જોઈએ છે ને ખેડૂત કોઈ ઝૂકે નહીં, કેમ કે બાપ દાદાની જમીન છે ને હાથની મહેનત કરીને ખાવું છે, કોઈનું હુકામ સહન કરે. ભાજપ એમ ઈચ્છે છે કે ખેડૂત છે ને એ બરબાદ થઈ જવા જોઈએ, ગામડા મૂકી મૂકીને ભાગીને શહેરોમાં વહી જવા જોઈએ, ન્યા મજૂરી કરે, કોકને ન્યા પાર્કેટ દેખાણે તો કંઈક આપણે કહીએ એમ કરશે. આ બાપ દાદાની જમીનમાં રહે ને ત્યાં સુધી આપણું માનશે નહીં. અને એટલે તમે જુઓ કે ડુંગરમાંથી માલધારી ખાલી કરાવવાની વાત કરી ઈશુદાનભાઈ અને બધા આગેવાનોએ. અમારે એના જુનાગઢના સાસણના જંગલમાં ઘણા નેહડા છે, ન્યાથી માલધારીઓને બહાર કાઢ્યા. અહીં બરડામાંથી બહાર કાઢવાનો પ્રયત્ન થઈ રહ્યો છે. વાત એટલી મર્યાદિત નથી, ખાલી ડુંગરમાંથી બહાર કાઢવાની વાત નથી. આ હારો હુંવાળો મલક છે ને, મલક ખાલી કરાવીને તમને બધાને શહેરમાં જબરજસ્તી મોકલવાનું ષડયંત્ર ભાજપે હાથ ધર્યું છે. કે અહીં કોઈ હોવત ન જોઈએ. આ કિંમતી જમીન, આ ડુંગરા, આ જંગલ, આ નદીઓ, આ કોતરું, આ બધું કંપનીઓને આપી દો ને તમે જાઓ શહેરોમાં મજૂરીઓ કરો કોઈ કંપની વાળા ન્યા. તમે આ સ્વાભિમાનથી કેમ જીવો છો? અને એટલે ખેતી મૂકીને ખેડૂત ભાગી જાય, શહેરોમાં જબરજસ્તી જવું પડે. તમે જુઓ ઇલેક્ટ્રિકના થાંભલાની લાઈનો આવે, પ્રકાશભાઈ વાત કરી, મન ફાવે નાથી લાઈનો નીકળે છે, મન ફાવે નાથી. અને લાઈન પોલીસ હોતી આવે, પોલીસ વાળા તે આપણા છોકરા હોય છે ને એની પાસે ભાજપ વાળા આપણને ધોકા મરાવડાવે છે. કોન્સ્ટેબલો કઈ ઉદ્યોગપતિ છોકરા નથી બનતા, આપણા છોકરા કોન્સ્ટેબલ બને છે. આપણા છોકરા પીએસઆઈ હોય એની જ પાસે આપણી ઉપર ધોકા મરાવડાવ્યા ભાજપની સરકાર. અને મન ફાવે એમ લાઈનો નીકળે, મન ફાવેના રોડ નીકળે, મન ફાવેના કેનાલના નામે સંપાદન થાય, જમીનો મફતના ભાવે પડાવી લે. સહકારી મંડળીમાં તમે ધિરાણ લેવા જાઓ તો તમારા નામે કેટલી ખોટી સહીઓ કરીને કરોડો રૂપિયાનું ધિરાણ ભાજપ વાળાએ લઈ લીધું હોય. વાત સાચી કે ખોટી? દોસ્તો, એક મુદ્દાની સમસ્યા નથી. સંપાદનના નામે જમીન પડાવી લેવી, લાઇટના થાંભલાના નામે માર મારવો, સહકારી મંડળીમાં ધિરાણ લેવા જાઓ તો ધિરાણના નામે બોગસ સહીઓ કરીને અનેક ખેડૂતોના નામે ખોટી લોનો લઈ લીધી છે. આ પ્રશ્ન છે. થોડોક માલ મહેનત મજૂરી કરીને પાક એન્ડ માર્કેટિંગ યાર્ડમાં વેચવા જાવ તો ન્યા કરદો કરી નાખે આપણો. સહેજ બોલો તો પોલીસ પકડી જાય. સરકાર ચારેય બાજુથી એવો પ્રયત્ન કરે છે કે આ લોકો ગામ ખાલી કરીને વયા જાય તો આ કિંમતી જમીન ઉદ્યોગપતિને આપી દઈએ, આખે આખી ગામ હોતી. દોસ્તો, વિચારવાનું આપણે છે, આ બધું આપણા હાથમાં છે કે હવે હું ભવિષ્ય આપણું બનવાનું છે. આપણે જો ચૂંટણીઓની અંદર જાગૃત નહીં રહીએ, સજાગ નહીં રહીએ તો આપણું બધું જ વેચાઈ જવાનું છે. સીધી રીતે નહીં તો આડકતરી રીતે. આ સોલાર ને પવન ચક્કીઓ આવી ચારે બાજુ, કંપનીઓ કરોડો રૂપિયા કમાય છે. ખેડૂતને શું મળ્યું? ખેડૂતને કાંઈ મળ્યું નથી. અને ખેડૂતે જ્યારે માવઠા ટાણે સહાય માગી તો સહાયના નામે મજાક કરી. ચૂંટણી તમે બધા તમારા ગામમાં જે ભાજપનો માણસ હોય એને જરાક પૂછજો કે ચૂંટણી ટાણે તો બહુ ડબલ એન્જિન કરો છો. ચૂંટણી ટાણે તો ડબલ એન્જિન હોય છે, ઉપરે અમારી ને હેઠે અમારી. હેઠે વાળા 10 આપ્યા, કયો ઉપર વાળાની છાળે ઈ નાખે 50,000 કરોડનું પડીકું કરી દે. ડબલ એન્જિન જ છે તો કેન્દ્ર સરકારના પૈસા આવવા જોઈતા હતા. અહીંયા કેન્દ્ર વાળા કાકા તો કઈ બોલવાય તૈયાર નથી. જ્યારથી વિસાવદર વાળી થઈ છે ને ઝટકા ન્યા સુધી ગયા છે એના, એ તો ક્યાંય બોલવાય તૈયાર નથી. દોસ્તો, હું તો તમને એટલી વિનંતી કરવા આવ્યો છું તમારા દીકરા તરીકે કે પ્રશ્ન 100 છે. એક પ્રશ્ન નથી, 2 નથી, 50 નથી, 60 નથી, 100 પ્રશ્નોથી આપણું જીવન ઘેરાયેલું છે. જવાબ એક જ છે કે એક વખત આને કાઢો અને એક વખત જનતાની સરકાર બનાવો ને તો જ આ બધા પ્રશ્નોનું નિરાકરણ આવવાનું છે. દોસ્તો મિત્રો, ગુજરાતની અંદર હજારો જગ્યાએ જનતા સાથે અન્યાય થાય છે અને એમાં કોઈ વાત સાંભળવામાં આપણી નથી આવતી. સરકાર તો પોતાની વાત ન માને એ મંત્રી બદલી નાખે છે. સરકારની વાત ન માને એ મંત્રી બદલાઈ જાય, સરકારની વાત ન માને એ એસપી બદલાઈ જાય, સરકારની વાત ન માને એ ધારાસભ્યની ટિકિટો કપાઈ જાય છે. તો તમારી વાત ન માને સરકાર નહીં બદલી શકો તમે? એની વાત ન માને એ બધું બદલાઈ જાય છે. તો તમારી વાત ન માને તો તમારે શું કરવું જોઈએ? દોસ્તો, વિચારો અને જે કાંઈ તમારો આત્મા કે, તમારું મન એમ કે ભાઈ આ અમારા દીકરા ગોપાલની વાત સાચી છે તો ગામ આખાને જઈને કહેજો કે સરકારને ન ફાવે સરકાર બદલી નાખે ને અમને ન ફાવે તો અમે સરકાર બદલી નાખીએ. આટલી સીધી સરળ વાત છે.
અને મિત્રો બીજી એક વાત એ કહેવા જેવી છે કે આ જ્યારથી અમારા રાજુભાઈ કરપડા, પ્રવીણભાઈ રામના નેતૃત્વમાં અમે ખેડૂતો માટેની લડાઈ હાથ ધરી, ભાજપ વાળાને તો ઠીક છે, ન ગમે એને તો બરાબર છે, ઓલ્યા નહીં ન ગમ્યું, એને ઉપાડો એક ધારો લીધો છે. જ્યારથી ખેડૂતોની લડાઈ આમ આદમી પાર્ટીએ હાથ ધરી, ભાજપ વાળા કરતા કોંગ્રેસ વાળા ઉપાડો મોટો લીધો છે. એક ધારા મને ગાળ્યું દે છે. જે સભામાં જાય પાછળ લખ્યું ખેડૂત પંચાયત, ભાષણમાં ગોપાલ ઇટાલિયો આવો છે ને એના બાપા આવા છે ને એના લુગડા આવા છે. લે દોસ્તો, મારે કોંગ્રેસના મિત્રોને અહીંથી એક જ વિનંતી કરવી છે કે ભાઈ અમે જે હોઈએ તે, અમે નથી હારા, કાંઈ વાંધો નહીં, તમે બહુ હારા છો, જાવ સાયોના હોટલમાં આખા ગુજરાતના ખેડૂતોને બોલાવીને 2-2 લાખ રૂપિયા આપી દો. ચૂંટણી ટાણે આપતા હતા ને એવી રીતે તમને એ ફાવે જ છે. હોટલું બોલાવીને રૂપિયા આપતા ફાવે છે, ટ્રેનિંગ છે તમારી પાસે, લોકો પાસે પુરાવો છે, વિડીયો, સીસીટીવી કેમેરા, જાઓ આપો રૂપિયા ખેડૂતોને. કેમ અમારો વિરોધ કરવો? ચૂંટણી ટાણે હું ત્યાં ઉભો તો તેથી 2-2 લાખ રૂપિયા એક માણા દીઠ આપતા હતા, અને માણા લઈ આવે એને કમિશન પેટે 50,000 આપતા હતા. આપો ન ખેડૂતોને, જાઓ માવઠું આવ્યું છે તો 2-2 લાખ રૂપિયા ભાજપ પાસે લઈને. દોસ્તો તમે વિચારજો કે અત્યાર સુધી સેટિંગમાં કેવું હાલ્યું હશે. અમે આવ્યા ત્યારે આ બેયના ભોપાળા ખુલ્લા પડ્યા છે, બે ભૂરાયા થયા છે. એક હામટા બે ભૂરાયા થયા, એનો અર્થ શું થયો? બે ભેગા હતા, પણ ગામને ખબર નહોતી કે આ હારા ભેગા હશે. મિત્રો, હું તમને એક જ વિનંતી કરું છું કે અમે બધાએ બહુ મોટી લડાઈ હાથ ઉપર લઈ લીધી છે. ઓલું નથી કહેતા કે ભાઈ તમારા ભરોસે અમે શરત નાખી દીધી, જોજે હો ભાઈ પાછો. અમે તમારા ભરોસે બહુ મોટી લડાઈ હાથ ધરી છે, ભાજપની સામે બાંધીએ છીએ. અમારે કાંઈ જોતું નથી. આ મંચ ઉપર બેઠેલા માણસોને પૈસા જોતા હોત તો આમ આદમી પાર્ટીમાં હોય, ભાજપમાં જવાય. પૈસા જોતા હોય કઈ પાર્ટીમાં જવાય? મોટા મોટા હોદ્દા જોતા હોય કઈ પાર્ટીમાં જવાય? તાત્કાલિક મંત્રી બનવું હોય કઈ પાર્ટીમાં જવાય? જેને તાત્કાલિક મંત્રી નથી બનવું, જેને પૈસા નથી જોતા, જેને હોદ્દા નથી જોતા ને ઈ આ સ્ટેજ ઉપર બેઠા છે, ગુજરાતના ખેડૂતો માટે લડી રહ્યા. દોસ્તો, જોતું હોત તો ઓલા કાકાએ દુકાન ખોલી જ છે, ટેકાના ભાવે જે ભાવે લઈ લે છે. દોસ્તો, જેને નિસ્વાર્થ ભાવે ગુજરાતના છેવાડાના માણસની વેદનાને વાચા આપી છે, ઈ લોકો આ મંચ ઉપર બેઠા છે, અને તમારે એની રાહ રાખવાની છે, તમારે એનું બાવડું ચાલવાનું છે. દોસ્તો, એ વિનંતી બધાને હું કરું છું. તમારા ટેકે અમે હાલીએ છીએ. ચૂંટણી આવશે ત્યારે અમારી જ્ઞાતિ, ઓલી જ્ઞાતિ, આ આપણી જ્ઞાતિનો વિરોધી છે, ગોપાલ ઇટાલી, આવું બધું આવશે. જ્ઞાતિના સમર્થકો કરવાનારાની સામે નહીં બોલે. અનેક વખત એવા વોટ્સએપ ઉપર મેં ઈસુદાન ગઢવી આપણી જ્ઞાતિની વિરોધી છે, ગોપાલ ઇટાલિયા ઓલી જ્ઞાતિની વિરોધી છે. દોસ્તો, બધી જ ચૂંટણીની માયાજાળો છે. તમે બધાના આશીર્વાદની અમને જરૂર છે કે અમે કોઈ દિવસ જીવનમાં ખરાબ કામ નથી કર્યું. આજ ગુજરાતમાં કોઈ બોલવા તૈયાર નથી ભાજપની સામે. એવા સમયે ભાજપની જેલમાં રહેવું તૈયાર છે, પણ ભાજપ સામે ઝૂકવું તૈયાર ન હોય ને એવા નેતાઓ આપણને મળ્યા જ. દોસ્તો, જેને જેલમાં ન જવું એ ભાજપમાં જાય છે, અને અમારે ભાજપમાં નથી જવું એટલે જેલમાં જાય છે. ચૈતર વસાવાને ગલાસ જેવી બાબતમાં 307, આ યુવરાજસિંહ જાડેજા ઉપર 307, આ રાજુભાઈ કરપડા પર 307. કાંઈ વાંધો નહીં, અમે 307 પાર્ટી, પણ જે દિવસે ગુજરાતના ખેડૂતો અમને આશીર્વાદ આપે ને તેથી 420 માં આખી ભાજપ જેલમાં પૂરી દેવાની છે. અમે 307 પાર્ટી ને 420 પાર્ટી. અને હું તો સ્ટેજ ઉપર બેઠેલા બધા આગેવાનને વિનંતી કરું છું, ભાજપનું નામ લેવું 420 પાર્ટી એમ બોલવાનું, એટલે પબ્લિક સમજી જાય. ભારતીય જનતા ને એને ભારત હારે કઈ લેવા દેવા નથી, જનતા હારે લેવા દેવા નથી. એ તો 420 પાર્ટી છે. એટલે મહેરબાની કરીને ક્યાંય પણ બોલો, બે હાથ જોડીને વિનંતી, તમે ક્યાંય પણ બોલો 420 પાર્ટી બોલવાનું, એટલે પબ્લિક સમજી જાય. 420, અમે 307 પાર્ટી, અમને 307 પાર્ટી કહેવાની, એને 420 પાર્ટી કહેવાની. બાકી દોસ્તો, આપ તમામ ખૂબ મોટી સંખ્યામાં આવ્યા, બેઠા, નિરાતે વાત સાંભળી. અમે અમારી ખેડૂતો પ્રત્યેની લાગણી, હમદર્દી જે કાંઈ હોય રજૂ કરી એ બદલ, અને તમે સાંભળી એ બદલ હું બધાનો આભાર વ્યક્ત કરું છું. આમ આદમી પાર્ટીને તમારા આશીર્વાદ આપજો. અને છેલ્લે એક વાત કે આમ આદમી પાર્ટીએ ખેડૂતો માટે મહત્વની 10 માંગણીઓ મૂકી છે. આમ તો હજારો માંગણીઓ છે, એ તમે સૂચન આપી શકશો આમ આદમી પાર્ટીને,
પણ 10 માંગણી મહત્વની આમ આદમી પાર્ટી લઈ અને ગુજરાતના ગામડે ગામડે જઈ રહી છે. એક કે ગુજરાતના તમામ એપીએમસી માર્કેટિંગ યાર્ડમાં કડદા પ્રથા થાય છે. તોલ માપના નામે, ભેજના નામે, માલ ખરાબ છે એના નામે, બીજી ત્રીજી રીતે કોઈ પણ રીતે કટકી કમિશન કરવામાં આવે છે. એ ગુજરાતના તમામ માર્કેટિંગ યાર્ડમાં કડદો બંધ થવો જોઈએ અને આવો કડદો કરનારાને જેલમાં પૂરવા જોઈએ. આ પહેલી માંગણી આમ આદમી પાર્ટી મૂકે છે. તમે બધા એમાં સંમત છો? બીજી માંગણી કે અનેક માર્કેટિંગ યાર્ડમાં જ્યારે તમે માલ વેચવા જાઓ અથવા ટેકામાં માલ વેચવા જાઓ ત્યારે માલ લીધા પછી એમ કહેવામાં આવે કે હવે અમારું ગોડાઉન હામ મેં પહેલાની જગ્યાએ છે ન્યા ખાલી કરી આવો. કહે છે કે નથી કહેતા? આવું ગુજરાતના તમામ યાર્ડમાં ખેડૂત માલ વેચવા આવે તો એને ગોડાઉન કે ફેક્ટરી સુધી પહોંચાડવાની ફરજ પાડવી જોઈએ નહીં. માલ જ્યાં વેચો છે ત્યાં જ ખાલી કરવાનો છે, પછી ત્યાંથી ઉઠાવીને વેપારીને જ્યાં લઈ જાવ ત્યાં લઈ જાય. આ બીજી માંગણી આમ આદમી પાર્ટીએ રજૂ કરી છે. દોસ્તો, આમ આદમી પાર્ટીએ પંજાબની સરકાર હતી ત્યાં અત્યારે જે છે ત્યાં ખેડૂતોને જ નહીં માત્ર ભાગ્યાઓને પણ સહાય ચૂકવવાનું કામ કર્યું. દેશની પહેલી એવી સરકાર છે જેણે ભાગ્યાની ચિંતા કરી છે. દોસ્તો, આજ દિવસ સુધી દેશની કોઈ સરકારોએ ભાગ્યાની ચિંતા નથી કરી. આપણે ત્યાં ભાગવું આપવાની પ્રથા છે. આખું ખેતર મજૂરી ભાગે કે ખર્ચા ભાગે કે પાણી ભાગે ને એવી રીતે આપણે અલગ અલગ પ્રથા છે જિલ્લા વાઇઝ. આમ આદમી પાર્ટીએ ગુજરાતમાં પણ માંગણી મૂકી છે કે ખેડૂતોને સહાય આપો, ભાગવું રાખ્યું હોય એને સહાય આપો, મજૂરી કામે રાખ્યું હોય એને સહાય આપો. એવી ત્રીજી માંગણી આમ આદમી પાર્ટીએ મૂકી છે. મિત્રો, ત્યારબાદ ડેરીઓની અંદર ખૂબ ભ્રષ્ટાચાર થાય છે. તમામ ડેરીમાં અલગ અલગ ડેરીમાં અલગ અલગ પ્રકારે ભ્રષ્ટાચાર થાય છે. તમામ ડેરીઓની અંદર ડેરી જે નફો કરે એ નફો છેલ્લામાં છેલ્લા દૂધ ઉત્પાદક પશુપાલક સુધી પહોંચાડવા માટે અને પારદર્શક વહીવટ કરવા માટે થઈ અને સરકાર એક સિસ્ટમ બનાવે એવી માંગણી આમ આદમી પાર્ટીએ મૂકી છે. પંજાબમાં જેમ ખેડૂતોને 12 કલાક દિવસે મફત વીજળી આપવામાં આવે છે એવી રીતે ગુજરાતમાં પણ દિવસે મફત 12 કલાક વીજળી આપવામાં આવે એવી માંગણી આમ આદમી પાર્ટીએ 5મા નંબરે મૂકી છે. અલગ અલગ ખેડૂત આંદોલનો જે થયા બોટાદમાં, સાબરકાંઠામાં, સાણંદમાં, કચ્છમાં, ત્યાં થરાદ વાવની અંદર ભારતમાલા પ્રોજેક્ટમાં અલગ અલગ ખેડૂત આંદોલનોમાં પોલીસનો ઉપયોગ કરી જે ખોટી એફઆઈઆર કરવામાં આવી છે એ તમામ એફઆઈઆરો રદ કરવામાં આવે અને નિર્દોષ ખેડૂતોને છોડી દેવામાં આવે એવી એક માંગણી આમ આદમી પાર્ટીએ મૂકી છે. દોસ્તો, ટેકાના ભાવે 10% કે 20% માલ જ ખરીદવામાં આવે છે. સોયાબીન હોય કે ચણા હોય કે અડદ હોય કે મગફળી હોય કે કપાસ હોય, 10%, 20%, 30% માલ જ ટેકાના ભાવે ખરીદવામાં આવે છે. આમ આદમી પાર્ટી માંગણી કરે છે કે 100% માલ ટેકાના ભાવે સરકારે ખરીદી લેવો જોઈએ. જેટલું ઉત્પાદન થયું એ બધું જ લઈ લેવું જોઈએ. ત્યારબાદ ખાતર સમયસર અને જોઈએ એટલું મળી રહે એવી માંગણી પણ આમ આદમી પાર્ટીએ મૂકી છે. 9મા નંબરે શેરડીનું ઉત્પાદન કરતા ખેડૂતોની માંગણી કે સુગર મિલો પાસેથી અમને કરોડો રૂપિયા લેવાના બાકી છે. સુગર મિલોમાંથી પૈસા લેવાના બાકી હોય એ શેરડી પકવતા ખેડૂતોને મળે એની માંગણી આમ આદમી પાર્ટીએ મૂકી છે. અને સીસીઆઈ દ્વારા 1 ડિસેમ્બરથી કપાસની ખરીદી વહેલી ચાલુ કરવામાં આવે એવી માંગણી આમ આદમી પાર્ટીએ મૂકી છે. તમે બધા એમાં સંમત હોય તો જરાક હા પાડો કે આ વાત વ્યાજબી છે. આપ સૌનો હૃદયપૂર્વક ખૂબ ખૂબ આભાર. ભારત માતા કી જય. જય જય ગરવી ગુજરાત. જય કિસાન. થાકી નથી ગયા ને? થાકી નથી ગયા ને? પાકું ને? હજી ગોપાલભાઈ ને સાંભળવાના છે અને એવા આજે અહીંથી સંકલ્પ લઈને જવાના છે કે આ 10,000 કરોડ આપ્યા ની કાલે ને કાલે પાછા એમ કહી દે 50,000 કરોડ ભલે લઈ જાય આને આપી દો. આવું કરવાનું છે કે નથી કરવાનું? તો વાંધો નહીં, જરા વધારો માઇક, થોડું વધારો, અવાજ જતો નથી. દશેરાના દિવસે ઘોડું ન દોડે મજા ન આવે, બરોબર કે નહીં? મિત્રો, આજે એટલી બધી મોસમની ભીડ છે કે મજૂરો મળતા નથી અને મજૂર ખેત છે ને ખેતરમાં નીકળી નથી શકાતું, છતાંય તમે આ દૂર દૂર સુધી ઉભા છો ને. પેલા હું તમને નતમસ્તક વંદન કરું છું સાહેબ. અને ક્રાંતિને બદલાવ એવી રીતે થાય
2 કલાક કામ થાય કે ન થાય, 5 કલાક કામ થાય કે ન થાય, પણ આ તમે જે અહીંયા દૂર દૂરથી આવ્યા છો ને, એ એટલા માટે આવ્યા છો કે તમને હવે ખબર પડી ગઈ છે કે જો આ ના ભાજપ કરડા કરતી રહી તો સંપત્તિમાં વાંઢા દીકરા જ રહે, અને મને ખબર છે, અને એટલા માટે તમે આટલી મોટી ભીડ છે છતાં સાહેબ બધું મૂકીને આજે આવ્યા છો, હજારોની સંખ્યામાં અહીંયા ભાણવડમાં વેરાડ ખાતે ભેગા થયા છો, એ માટે હું આપને વંદન કરું છું. મિત્રો, આજે 4 વાત મારે આપની સમક્ષ મૂકવી છે, અને એ તમને ખબર પડવી જોઈએ, તમને એમ થવું જોઈએ કે ના, વાત ઈશુદાનભાઈની સાચી છે. મિત્રો, જ્યારે નરેન્દ્ર મોદીજી પ્રધાનમંત્રી બનવાના હતા, એ કહેતા હતા ત્યારે કે પાથરા પડી ગયા હોય, મગફળી ઉપડી ગઈ હોય, સાચું કે નહીં? એની જ ભાષામાં એક લેખો કરું એટલે તમને એમ બરોબર સમજાશે. ભાઈઓ બહેનો, એવી પ્રધાનમંત્રી ફસલ વીમા યોજના લાવી છે કે મગફળી ઉભી હોય નહીં, એને મગફળી ઉપાડી લીધી હોય, પાથરામાં પડી ગઈ હોય, થ્રેસરમાં કાઢવાની બાકી હોય, અને વરસાદ થાય તોય પાક વીમો મળે. આવું કીધું તું કે નહોતું કીધું? મળ્યું કોઈને પાક વીમો? મળ્યું? મિત્રો, હિન્દુસ્તાનમાં પ્રધાનમંત્રી ફસલ વીમા યોજના એક એવી છે કે જે ગુજરાતમાં જ બનશે, બાકી બધે ચાલુ છે. આ પહેલી વસ્તુ. પછી એવું કીધું કે આપણે મુખ્યમંત્રી રાહત નિધિ ફંડ લાવીશું. એ રાહત નિધિ ફંડે ગયું, અને આપણે એવું કીધું એને કે 2022માં ખેડૂતોની આવક ડબલ કરીશું. કોઈની ડબલ થઈ? પણ જાવક ડબલ કરી નાખી કે નહીં? હવે એના મારે પુરાવા આપવા છે. મિત્રો, ભાજપ ખેડૂત વિરોધી કેમ છે ને એના પુરાવા આપવા છે. મને ઘણા લોકો એમ કે ઈશુદાનભાઈ તમે ભાજપનો જ વિરોધ કરો છો. ભાઈ, ભાજપે મારા ખેડૂતો, માલધારીઓ, ખેત મજૂરોને, ભાગિયાઓને રોડ ઉપર લાવી દીધો ને એટલે વિરોધ કરવો પડે છે. ભાજપના રાજમાં વિકાસ થયો ને તો માત્ર 20,000 ભાજપના પદાધિકારીઓનો વિકાસ થયો છે. સાચું છે કે નહીં? મારા બેટાઓને બાઇક લેવાની ત્રેવડ નહોતી, જ્યારે બાઇકની કિંમત 50,000 હતી. પણ જ્યારે નરેન્દ્ર મોદી પ્રધાનમંત્રી થયા ને એવું કીધું કે તમારે લૂંટવું હોય ને એટલું લૂંટી લ્યો, ચડી ન રહેવા દો, પણ મતદાન મળી જવું જોઈએ. ભાજપના 20,000 લોકોનો વિકાસ થયો છે કે નથી થયો ભાઈ? ઈ લોકોને જુઓ, ફાર્મ હાઉસ, આમ તમે નજર કરશો તો કે ભાજપના નેતાએ લીધું, આમ નજર કરશો તો કે ભાજપના નેતાના દીકરાએ લીધું, આમ નજર કરો તો કે આ હોટલ તો કે ભાજપના નેતાની. મિત્રો, ભાજપમાં હવે આપણા જ્ઞાતિના નેતાઓ નથી રહ્યા, એ ભાજપના દલાલો છે, લાભાર્થીઓ છે. આ બરોબર બોલું છું? એને તમને પુરાવો આપો. આજથી ટેકાના ભાવે મગફળી ખરીદી ચાલુ થઈ છે. 125 મણ થઈ. કોઈ ભાજપનો ધારાસભ્ય, સાંસદ કે મંત્રીની તાકાત હોય તો કયો કે ભાઈ 250 મણ મગફળી ખરીદાવી જોઈએ. કેમ 125 ખરીદાય છે? હું રાજીનામું આપું છું, મારે ખેડૂતો માટે લડવું છે, મારે ભાજપની દલાલી કરવી છે, એવું કોઈએ કીધું? એમની તાકાત પણ નથી. અને એટલા માટે કેવું પડે, જનની જણ તો ભગત જણ, કા દાતા કા શૂર. જનની જણ તો ભગત જણ, કા દાતા કા શૂર, નહીતર રેજે વાજણી માતું મત ગુમાવીશ નૂર. એને એટલા માટે મિત્રો કહેવા આવ્યો છું કે 125 મણ મગફળી ખરીદે ને તોય તમને કહું, આ મગફળીના જેટલા ઠેકા ભાજપના નેતાઓએ જે ટેકાના ભાવો આવે ને, વિડીયો બનાવવાનું તો બધા બનાવી લેજો એટલે તમને બધાને કામ આવશે. આ ભાજપના નેતાઓને ખરીદીમાં આપે છે, અને ઈ જ ભાજપનો નેતા ખાલી અહીંયા ભાણવડમાં, દ્વારકામાં, ખંભાળિયામાં, જામનગરમાં બધે ટેકાના ભાવે ખાલી મગફળી ખરીદશે ને તો ઈ ભાજપનો નેતા 1.5 થી 2 કરોડ ખાલી 1 મહિનામાં કમાશે. આ કોને સમજાણો? હાથ ઊંચો કરો એટલે મને ખબર પડે. બરોબર સમજાણો? ટેકાના ભાવે મગફળીનું નાટક કરવામાં આવે છે, અને ઈ જ મગફળી ખાલી ભાજપના નેતાઓને ઘર ભરવા માટેના ખેલ છે. હવે તમને બીજી વાત કરું કે એ મગફળી છે
ઈ જો ટેકાના ભાવે ખરીદી પડે ને તો 90,000 રૂપિયો થાય. જો 250 મણ ખરીદી કરે ને તો એક ખેડૂતે. હવે ઈ જ મગફળી આપણે વેચાતી હોય 1120 માં વેચાય છે, 1452 માં ખરીદશે ભાજપનો નેતા ખરીદશે, એમાંથી 1.5 કરોડ ભાજપનો નેતા કમાશે. પછી એ મગફળી જશે ગોડાઉનમાં, પછી ગોડાઉનનું ભાડું ભાજપની સરકાર આપશે, પછી એ મગફળીમાં ગોડાઉનમાં લગાડશે આગ, કારણ કે મગફળી નકલી મારી છે, એમાં લગાડશે આગ. એમાં આગ લગાડીને પછી કરશે કે ભાઈ હવે તો મગફળી ગુમ થઈ ગઈ, મગફળી બળી ગઈ, બારદાનમાં કમાશે. આ બધું ભેગું કરો ને તો 1 લાખ રૂપિયાની આસપાસ એક ખેડૂતને આપવા પાત્ર છે. તમને કોઈ લાખ રૂપિયો મળે છે ખરું કોઈને? આપણી સરકાર આવશે ને તો આ ટેકાન ઠેકાન ટેકુડિયું લાઈનો લગાડવી બંધ. મારો ખેડૂત એમ કે મારે આટલી મગફળી થઈ છે, એનો તલાટી ગ્રામ સેવક ઈ આપી દેશે, લિસ્ટ આપી દેશે, ડાયરેક્ટ તમારા ખાતામાં શું કરીને લાખ રૂપિયો પડી જાય. આવું કરવું જોઈએ કે ના કરવું જોઈએ? હવે જો આવું કરે ને તો ભાજપના નેતાઓ અત્યારે આપણે ખબર છે જ્ઞાતિ જાતિના નામે મતદાન લઈ જાય છે ને લઈ ન જાય. અત્યારે ભાજપ પાસે કાર્યકર્તાઓ નથી, ભાજપ પાસે નેતાઓ નથી, ભાજપ પાસે લાભાર્થીઓની ગેંગ છે. ઈ ભાજપમાં એટલા છે, ભાજપનો જિલ્લા પ્રમુખ હશે એને મહિને 50 લાખની આવક હશે, ભાજપનો ધારાસભ્ય હશે, ભાજપનો જિલ્લા પંચાયતનો સભ્ય હશે, બધાને મલાઈ જોઈએ છે. ભાજપ વાલી એને નથી લાગતી હવે. પણ ઈ મલાઈઓ માટે આ ટેકાના ને ફેકાના ઢીકડા ચાલુ રાખે છે મિત્રો. અને જેમ આપણે બાજરાનું ખેતર હોય, બાજરામાં ડુંડામાં લાગી ગયો હોય બાજરા દાણા, અને વૈયા પક્ષીઓ ઉતરે, એમ ચૂંટણી આવે એટલે આપણી જ્ઞાતિના આગેવાનો ભાજપના દલાલો ખર કરીને ઉતરી પડે છે. ઉતરી પડે છે કે નથી ઉતરી પડતા? અને શું કહે? મારી આબરૂનો સવાલ છે, આ મત ન જવા દેવું. મામાને, ભાણિયાને, બનેવીઓને બધાને બૂચ મારી જાય, કારણ કે એને લાખ રૂપિયા 50 લાખની આવક છે ને એટલે. પણ હવે મિત્રો જાગવાનો સમય આવી ગયો છે. જો જ્ઞાતિ જાતિમાં પડીશો, હમણાં જ સામતભાઈએ કીધું, હું પણ તમને કહું છું, ઈશુદાન કોઈ કોમનો નહીં કામનો માણસ છે, ગોપાલ કોઈ કોમનો નહીં કામનો માણસ છે. અને આજે આપણે જરૂર છે કોમના નહીં કામના માણસની. આજે મારા ખેડૂતો આપઘાત કર્યો, હમણાં કરશનભાઈ આહિર, હું એના ઘરે ગયો તો મિત્રો, મારી આંખમાં આંસુ આવી ગયા. ઈ ખેડૂતે એમને આપઘાત ન કર્યું હશે, કરશનભાઈએ 2 દિવસ વિચાર્યું હશે, એના દીકરાને જોયો હશે. દીકરો 11મા ધોરણમાં ભણે છે. હું એના જયારે ઘરમાં ગયો ત્યારે દીકરો બેઠો હતો. મેં કીધું બેટા કઈ રીતે વાત કરી? અને બીજો તમે કલ્પના કરજો, આજે તમારા રૂવાટા ઉભા થઈ જાય ને તો જ સમજો કે તમે સાચા છો. જો બેદલાશું ને તો આપણે આ વાત સમજાશે નહીં. મિત્રો કરશનભાઈ આહિર જ્યારે આપઘાત કરવા નીકળ્યો હશે, એના ખેતરમાં ગયો હશે, એની એને પત્નીને જોઈ હશે, બારીમાંથી એની માને જોઈ હશે, બાને જોઈ હશે. બાને ખબર નહીં હોય કે મારો દીકરો ચૂપચાપ છેલ્લી વખત મારો મોઢો જોવા આવ્યો છે. દીકરાને જોયો હશે, દીકરો એમ કરીને નજર કરીને સૂતો હશે, અને છેલ્લે એને ભગવાનને પ્રાર્થના કરી હશે કે હે મારા લાલ, હે મારા દ્વારકાધીશ, હું હવે જીવી નહીં શકું, મારા દીકરાની તું ધ્યાન રાખજે, મારાથી લોન નહીં ભરાય. અને રડતો રડતો ગયો છે. કલ્પના તો કરો, આ નમાલા નેતાઓના કારણે આપણા જ્ઞાનનો આગળવાનોને મરવું પડે છે. આવી સ્થિતિ આવી છે. હમણાં ઉના ગયો ત્યાં ગફારભાઈ કરીને ડેથ થયું. એમને પણ દીકરીના લગ્ન હતા, પૈસા હતા નહીં, રૂપિયા લોનો વાળાના ફોન ચાલુ હતા. અને મિત્રો મેં તો એવું નક્કી કર્યું, મારાથી તો રહેવાયું નહીં. હું એટલો કોઈ માલદાર નથી, પણ ઈશ્વરે ખૂબ આપ્યું છે કે જિંદગીમાં હાથ લાંબો કરી શકે એમ નથી. ફૂલ નહીં તો ફૂલની પાંખડી આપવાનું નક્કી કર્યું. એમાંય ભાજપ વાળાઓને પીડા થઈ. બોલો, કોક આપઘાત કરે છે એને આપણે કદાચ મેં અહીંયા લાખ રૂપિયો લખાયો ને ત્યાં 51,000 લખાયું, એમાં કઈ કોઈને પીડા થવી જોઈએ? અને મેં બધાને અપીલ કરી કે બધાએ આપો, પણ 1000 કરોડની સંપત્તિના માલિક ભાજપના રાવણ જેવા રાક્ષસો જેવા નેતાઓને પેટનું પાણી નથી હલતું સાહેબ. આજે હમણાં મને વાત થઈ, હમણાં જ એક મિત્રો
પટેલ સમાજનો ખેડૂત, ખેડૂત કોઈ સમાજનો નથી હોતો, આ તો કહું છું તમને, ખેડૂત માલધારી મજૂર શ્રમિક કે ભાગીઓ કોઈ સમાજનો નથી હોતો. મિત્રો હમણાં જ કોટના સાંગાણીમાં મને ફોન આવ્યો, મને કે ઈશુદાનભાઈ ખેડૂતે આપઘાત કરી લીધો છે. હું બધાને વિનંતી કરું છું મિત્રો, કોઈ આપઘાત ન કરતા આ કરદાઓના 30 વર્ષ સહન કર્યા, ખાલી 2 વર્ષ કરી જાઓ ને, ખાલી 2 વર્ષ કરી જાઓ અને આજ ખેડૂતોને સર્વ જ્ઞાતિના, સર્વ ધર્મના અને સર્વ માલધારીઓ ખેડૂતોને જો ઉદ્યોગપતિ 5 વર્ષમાં ન બનાવી દે તો ઈશુદાન ગઢવી ફટ છે સાહેબ રાજનીતિમાં આવ્યો હોય. ખાલી 2 વર્ષ જાળવી જાઓ, ભલે લેણું હોય બેકવાળાને કહી દેજો તમારાથી થાય તે કરી લો, એમ કહી દેજો હું બેઠો છું પાછળ. કોઈ ડરવાની જરૂર નથી. બેંકવાળો હોય, લોનો હોય, એને કહી દેજો ભાઈ કાંઈ રૂપિયા થાય એમ નથી, 2 વર્ષ જાળવી જાવે. પછી કેમ કરવા છે ને મને ખબર છે, અમને બધાને. ગોપાલભાઈ અમે બધા આંકડા લઈને જ બેઠા છે. એકવાર અમે ગોપાલભાઈ લખતા હતા ને તો બીજા એક નેતા આવી ગયા, મને કે હું લખો, મેં એટલે ગોપાલભાઈ ડાયરી હંતાડી. એટલે મેં કીધું હંતાડો નહીં, આપણો જ માણસ છે, કહી દો ભાજપના નેતાઓના નામ લખીએ છીએ જેના સંપત્તિ 2000 કરોડ થી વધારે છે ને 5000 લોકોનું લિસ્ટ બનાવ્યું. તમારું દેવું માફ થઈ જાય કે ન થઈ જાય? પણ ઈ આપણા જ જ્ઞાતિ જાતિ ધર્મના હશે ને આપણે જ લૂંટીને ગયા છે ને આપણે એનામાંથી પાછળ લાવવા. આ બરડો ડુંગર મને દેખાય છે. તમને ખબર છે ભાજપે શું ખેલ કર્યું? માલધારીઓ નીકળતા નહોતા, માલધારી બિચારા રડતા હતા. માલધારીઓને કાઢવા માટે જો કરે તો આખા ગુજરાતના માલધારીઓ ઉભા થઈ જાય કે ભાઈ અત્યાચાર કરે છે, માલધારીઓને કાઢે છે, ગીરમાંથી કાઢ્યા, બરડામાંથી કાઢે છે, આલેચમાંથી કાઢે છે. એટલે ભાજપના નેતાઓ એક એજન્સી પાસે ગયા કે આ માલધારીઓને અહીંથી કાઢવા હોય તો કેમ કાઢવાનું? મને કે સિંહ છોડી દો, સિંહ. બરડા જેવા નાનકડા ડુંગરમાં સાહેબ 15 17 સિંહ છોડે. હાવજ પેલાની એ 2 ભેંસો માન કરી હોય, એક ભેંસ કોડિયું કરી જાય, બિચારો જાય ક્યાં? આ સાચું છે મિત્રો? આનાથી મોટી વાત જે નરેન્દ્ર મોદીજીએ, હું પણ એકવાર એવું હતું કે મને એવું હતું કે નરેન્દ્રભાઈ સારું કરે છે, પણ મિત્રો નરેન્દ્ર મોદીએ જે 2 પાપ કર્યા એને ક્યારે ઈશ્વર માફ નહીં કરે, હું તમને કહું છું. અને એવું ષડયંત્ર રચ્યું એમણે. આ ષડયંત્ર તમારે ગામે ગામે કહેવાનું છું સાહેબ. આજે અહીંયા હજારોની સંખ્યામાં ભેગા થયા છો ને, જો આ ષડયંત્ર ન કહી શક્યા ને તો યાદ રાખજો તમારે મારી ભાવિ પેઢી તમને ને મને માફ નહીં કરે. નરેન્દ્ર મોદી આવ્યા કોના મતે? ખેડૂતો, મજૂરો, ભાગ્યાઓ અને મધ્યમ વર્ગના નામે મતદાન માટે આવ્યા. અને મધ્યમ વર્ગમાં બહેનો, મારી બહેનો, એને ખબર છે કે બહેનોનું હાલત છે. નૂતનબેન બધાને એમ કહે બહેનોનું હાલત, એટલે મારી બહેનો પોસ્ટકાર્ડ લખજો, આ લખજો, ફલાણું લખજો, ઢીકડું લખજો. અને મિત્રો પ્રધાનમંત્રી બન્યા પછી એક ઉદ્યોગપતિ આવ્યા. ઉદ્યોગપતિએ એવું કીધું કે આપણે 5 ઉદ્યોગપતિઓમાં ત્રેવડ છે, આખા ભારતની જમીન 99 વર્ષના ભાડાપટ્ટા પર લઈ લઈએ તો આપણે ઈચ્છીએ ને ઈ ભાવે પ્રજાને આપી શકીએ, માલામાલ થઈ જવાય. તમે વિચાર કરો, ખાલી દ્વારકા જિલ્લામાં ટેકાના ભાવે મગફળી જી ભાજપનો નેતા ખરીદશે ટેકાના ભાવે, એને કમિશનના ખાલી 1.5 કરોડ રૂપિયા મળશે. તો કલ્પના કરો, હજારો લાખો ખેડૂતોની જમીનો કબજે કરી લે અને પછી 5000 રૂપિયા મણ ઘઉં આપે, 7000 રૂપિયા મણ બાજરો આપે, તો કોણ એને રોકી શકે? આ ષડયંત્ર કરવા માટે નરેન્દ્ર મોદીએ વટહુકમ બહાર પાડ્યું. કોઈ પણ કાયદો તુરંત અમલ લાવવો હોય તો વટહુકમ બહાર પાડવું પડે. એમણે વટહુકમ બહાર પાડ્યું. વટહુકમની અવધિ 1 વર્ષની હોય, 1 વર્ષમાં કાયદો બનાવવું પડે. કાયદો ન બન્યો, વટહુકમ રદ થયો, પછી એને તરત જ રાજ્યસભાઓમાં, કારણ કે 2 છે, એક સંસદ છે લોકસભા અને એક રાજ્યસભા, લોકસભામાંથી કાયદો પસાર કરે, બરોબર સમજાય છે ને છેટુથી? લોકસભામાંથી કાયદો પસાર કરે પછી રાજ્યસભામાં પસાર કરવો પડે. રાજ્યસભામાં તમને ખબર હોય તો રાજ્યસભામાં બહુમતી ભાજપને નહોતી, એટલે એને સરકારો પાડી, ધારાસભ્યો ખરીદાતા રાજ્યસભાની ચૂંટણીમાં, ખબર છે ને? એ એટલા માટે હતા કે રાજ્યસભામાં એને કાનૂન પાસ કરવાતા. મિત્રો રાજ્યસભામાં બહુમતી આવી, એને 3 કાનૂન પહેલા ઝટકે પાસ કર્યા. એ 3 કૃષિ કાનૂન, આપણે ભોળા છીએ, આપણને ખબર નથી, પણ મિત્રો પંજાબના ખેડૂતોને ખબર પડી
ઉત્તર પ્રદેશના ખેડૂતોને ખબર પડી, એ રસ્તા ઉપર ઉતર્યા. 1.5 વર્ષ સુધી સાહેબ 50,000 થી વધારે ખેડૂતો આંદોલન કરી અને 750 ખેડૂતો મરી ગયા ઠંડીમાં ઠૂઠવાઈને. પછી આ માણસે કાયદા પાછા લીધા. પણ એ કાયદા કેવા હતા તમને કહું. માન લો કે આ બધી જમીન છે, સોમનાથ થી જામનગર સુધી નક્કી થયું કે ઈશુદાનભાઈ કે અદાણીભાઈ આ જમીન લઈ લેશે 99 વર્ષના પટ્ટા પર. તમારે અદાલતમાં જવાનું નહીં, કઈ મુશ્કેલી નડે તો કલેક્ટરને કહેવાનું. હવે તમે કયો મને 99 વર્ષના પટ્ટા પર આપણી જમીન જાય, પછી દીકરાને અદાણી જમીન કરી દે ખરા? કેવી ગેમ કઈ રીતે આ ગડબડિયા જોયું? આ કમળગટ્ટા બહુ હોશિયાર છે. આપણે એમ થાય કે રસ્તા કેમ તૂટેલા છે, ભાણવડ ને ખંભાળિયામાં ને બધામાં રસ્તામાં ખાડા જ પડ્યા છે. આપણે એમ થાય રસ્તાને નહીં આવડતું હોય, આવડે બધું છે. ભાજપનું કમલમ પડ્યું, મુખ્યમંત્રીનો બંગલો પડ્યો, ઈ કાંઈ ન પડે, આ બધું પડે, ખાઈ જાય છે, આવડે બધું છે એને. તો મિત્રો એને 3 કૃષિ કાનૂન લાવ્યા. ઈ કૃષિ કાનૂન ભગવાને ઈશ્વરે આપણી ઉપર કૃપા કરી અને પાછો લઈ લેવું પડ્યું. પણ ત્રીજું એનું ષડયંત્ર જે કર્યું છે આજે કહેવા જાઉં છું. એમણે નક્કી કર્યું, જેમ હમણાં જ મેં માલધારીઓનો દાખલો આપ્યો બૈરાનો, કે એમ કાઢવા જશો તો કાઢશું તો લોકો નારાજ થશે, પણ સિંહ છોડી દો એટલે એમ ખેડૂતોને નરેન્દ્ર મોદીને ભાજપે નક્કી કર્યું. બધા ભાજપના નેતાઓને કહી દીધું કે તમારે ખેડૂતોનો ખ બોલવાનો નથી, તમે પાર્ટીના માત્ર દલાલ છો, તમે માત્ર ટિકિટ જોઈએ તો ટિકિટ લઈ લ્યો, મંત્રી પદ જોઈએ તો મંત્રી પદ લઈ લ્યો, પણ બોલવાનું થતું નથી. મિત્રો ઉદ્યોગપતિ અને આ લોકોએ નક્કી કર્યું કે ખેડૂતો માલ ખરીદવા આવે ને તો ડબલ કરી નાખો. બરોબર સમજાય તો હા પાડજો. આપણે બિયારણ લેવા જઈએ એટલે માલ ડબલ કરે છે. હવે ખેડૂતમાં રાજ્ય સરકારના બીજ નિગમ છે, એની જવાબદારી છે સસ્તું બિયારણ, સારું બિયારણ, ઓરિજિનલ બિયારણ આપણે આપવાનું હોય. કોઈએ લીધું હોય તો મને કયો, બીજ નિગમમાંથી કોઈને બિયારણ મળ્યું? બિયારણના ભાવ મોંઘા, ખાતર મોંઘું, જંતુનાશક દવા મોંઘી, અને ખેડૂત વેચવા જાય એટલે ભાવ આપવા નહીં. આ ષડયંત્ર છે. આ લોકોને ખબર બધી પડે છે, કોડાઓને. શું કામ? કે તમે ખેતી વેચીને નીકળી જાઓ એટલા માટેનું ષડયંત્ર છે મિત્રો. એટલે હું કહું છું કે એક થાજો. સુદામડામાં 50,000 ખેડૂતો એક થયા. કરદાકાંડમાં રાજુ કરપડાને ભલે પ્રવીણ નામે જેલમાં જવું પડ્યું, પણ સાહેબ આખા ગુજરાતમાં કરદા માટે લોકો જાગૃત થઈ ગયા. ભાજપના નેતાઓ કરદા કરતા ડરી ગયા. ડરી ગયા કે ન ડરી ગયા? આમ આદમી માત્ર નિમિત્ત છે, આ તાકાત તમારી છે સાહેબ. એટલે કહું છું એક બનો, એકતા માર્યો. જો ખેડૂત એક રહેશે તો યાદ રાખજો આ મહાકાય રાવણ જેવી સરકારોને ઝુકાવી શકીશું. અને જો બટાઈ ગયા, બટેંગે તો કટેંગે. જ્ઞાતિમાં, જાતિમાં કે ધર્મવાદમાં બટેંગે તો કટેંગે. મને શરમ આવે છે, હમણાં 2 ગામડામાં ગયો, ગામડામાં લોકો ત્રાહિમામ પોકારી ગયા. મેં કીધું આ ગામડા, મને કે આમાં ઈશુદાનભાઈ ભાજપને જ મત મળે, અડધા કોંગ્રેસને મળે. લે મારા બેટા, ઈ પોતે એમ કે આ ભાજપનું ગામ છે. આવું થવું જોઈએ સાહેબ, આવું થવું જોઈએ સાહેબ. એવું ધ્યાન રાખજો, જો આવું થયું ને તો ઈશુદાન ગોપાલ જેવા 1000 આવીને મરી જશે, પણ તમારું મારું ક્યારે ભલું નહીં થઈ જાય. અને એટલા માટે કહું છું કે કોઈએ હવે નક્કી કરવાનું છે કે કોઈ ભાજપે લખી નથી દીધું, ભાઈ કામ કરશો તો તમને મત મળશે, બાકી તમે જેમ બાબાજીનું ઠૂલું આપો છો ને અમે તમને આપીશું. અને ભાજપનો નેતા વ્હાઈટ કોલરમાં આવે ને, કોઈ બ્રિજ ખાનારો હશે, કોઈ રસ્તા ખાનારો હશે, કોઈ ટેકાના ભાવે મગફળીમાં ગડબડ ખાનારો હશે, એ લાગતો રૂપાળો હશે, પણ જોઈ લેવાનો, તમારે અંદરો અંદર વાત કરવાની કે જો રાવણ આવ્યો, રાવણ આવ્યો. શું આવ્યો? શું આવ્યો? રાવણ. એને મોઢે નહીં કહેતા, નહીં તો પછી મોઢું ગંધાશે એનું. એને દૂરથી કહેવાનું કે આવી ગયો. ઈશુદાનભાઈ કહેતા હતા, આવી ગયો. આ શૌચાલય ની તો બધું ખાઈ જાય. રાવણ પણ શિવ ભક્ત હતો. શું હતો? શિવ ભક્ત હતો. પણ રાવણને પણ એક પછી સત્તાઓ મળતી ગઈ ને સાહેબ, ઈ પણ અહંકારી થઈ ગયો. ભાજપ પેલા સારી હતી, હું માનું છું, 1-2 વર્ષ રહી હશે,
પછી જે રીતે એને સત્તાઓ મળતી ગઈ આજે હાલત જુઓ સાહેબ, રાવણથી બદતર ભાજપ થઈ ગઈ છે કે નથી? પણ મને એક દુઃખ બહુ લાગે છે અને આજે તમારે એનો હિસાબ કરવો પડશે. મને સાહેબ અમે ડરતા નથી. હું ગોપાલભાઈ સામાન્ય માણસ છીએ, અહેમદભાઈ ને મનોજભાઈ સાગરભાઈ અમે કોણ છીએ? સામાન્ય ખેડૂતના દીકરાઓ છીએ. અમે લડીએ છીએ, લડતા આવડે છે એમને. અમે ક્યાંય વેચાયા નથી. વેચાયા ભાઈ? નહીં તો બોલી તો અહીંની લાગતી હોય કે ન લાગતી હોય? લાગતી હોય કે ના લાગતી હોય? અમે વેચાયા નહીં. તમારા માટે અમે લડવાનું પસંદ કર્યું. મિત્રો, લડી તો એકલો પણ માણસ શકે, પણ જીત મેળવવી હોય, જીતવું હોય તો આપણે એક થવું પડે. થવું પડે કે ન થવું પડે? બોટાદમાં 10,000 ખેડૂતો એક થયા તો કડદાકાન આખા ગુજરાતમાં બંધ થઈ ગયું. સુદામડામાં 50,000 લોકો એકઠા થયા અને સાહેબ સરકારને 10,000 કરોડ રૂપિયા આપવી પડ્યું છે, પડીકું છે, કાંઈ વાંધો નહીં, પણ ઝુકાવી શકીએ છીએ. ઝુકાવી શકીએ છીએ કે નહીં? તો મારે એક છેલ્લી તમારી પાસેથી મારે લેવું છે કે હવેની ચૂંટણીઓ આવે, તાલુકાની, જિલ્લા પંચાયતની, મારી હાથ જોડીને વિનંતી છે, કોઈ એમ ન કહેવું છે કે સાહેબ આ ગામ ભાજપનું છે, આ ગામ કોંગ્રેસનું છે, અહીંના આટલા મળશે. નહીં, ગામ છે કોનું છે? ખેડૂતોનું છે, ખેત મજૂરો ભાગિયાઓનો છે. બરોબર કે નહીં? અને મિત્રો, કોંગ્રેસની વાત તમને કહી દઉં કે ન કહી દઉં? આજે મને પાકા રિપોર્ટ છે, હમણાં આઈબી વાળા રિપોર્ટ આપ્યા કે ભાજપની 85 સીટ આવે છે અત્યારે. હજી એમાંથી જાહે નીચે કેટલી આવે છે? એને પેપર વાળાને ખબર પડી, પેપર વાળાને કીધું કે ભાજપની 85 ભલે લખી તમે, પણ તમે બીજી કોની છે ને લખતા નહીં. આપણી કેટલી છે ખબર છે? અત્યારે 75 સીટ આમ આદમી પાર્ટીની આઈબી વાળા બતાવે છે. 75 સીટ. અટકવાનો નથી, ઝુકેગા નહીં સાલા. આપણે અહીંથી સંકલ્પ લેવાનો છે કે ભાજપની 85 બતાવે છે, કોંગ્રેસની અત્યારે 10 બતાવે છે અને આપણી 75 બતાવે છે. એ આપણે 150 કરવાની છે. કેટલી? અને મજા તો આવશે ભાઈ. બાકી 2 ધારાસભ્યો અમારી પાસે આવીને એમ કે ના ના સાહેબ તમે આટલું કરશો, ઉદ્યોગપતિનું જો આમ નહીં કરો તો અમે પાર્ટી છોડી દો, મજા નહીં આવે. બરોબર કે નહીં? અમે વાહ ભાઈ વાહ. તો છેલ્લી 2 વાત કહીને મારી વાત પૂરી કરીશ. આપણે ગોપાલભાઈને સાંભળવાના છે અને 30 વર્ષ સહન કર્યું છે, કોઈએ ઉઠવાનું નથી. બરોબર કે નહીં? તમારા ભરોસે અમે છીએ સાહેબ. અમે લડવા નીકળ્યા છીએ ને તો અમને કાંઈ જોતું નથી. ગમે તેવા નરેન્દ્ર મોદી કે અમિત શાહ આવી જશે તો મોરો કરી નાખીશું, પણ તમારો સાથ ત્યાં ગામમાંથી મળવું જોઈએ. બાકી કોઈના બાપની તાકાત નથી. તો કેવા હું એ માંગુ છું કે હમણાં ભાજપે નક્કી કર્યું છે, હમણાં ગાંધીનગરમાં હું ગયો હતો, 5,000 મકાનો તોડી નાખ્યા. મેં સર્કિટ હાઉસમાં બેઠો તો એક ભાજપનો નેતા મને મળવા આવ્યો. મને કહ્યું સુદાનભાઈ તમે કામ સારું કરો છો. મારાથી કહેવાઈ ગયું. મેં કીધું યાર તમે આ બિચારા ગરીબોના મકાન તોડો છો, તમને મત કોણ આપશે? આવી કોને બુદ્ધિ હોય છે? ત્યારે મને એને 3 મહિના પહેલા એવું કીધું કે મત કરી શકશે તો ને. પડી સમજણ? આ લોકોએ SIR કરીને એક નવો કાનૂન પેલો કરે છે સર્વે, એમાં તમે બધા ચેક કરજો. તમારા મત જે ભાજપ વિરોધી મત હશે ને કાપી નાખશે, ચૂંટણી કાર્ડ કાપી નાખશે. પણ ચિંતા ન કરતા, આમ આદમી પાર્ટીની ઓફિસો 24 કલાક ચાલુ છે. જેને જેને મતદાનની કામગીરી કરવી હોય, કરાવી હોય, SIR મામલે આપણે કરીશું. એક વાત. અને બીજી વાત કે સાંકળ બનવાનું છે સાહેબ. આજે અહીંયા માન લો હજારો લોકો છે, તમે આજે સંકલ્પ લઈને જાઓ. આગામી તાલુકા પંચાયતની ચૂંટણી આવે છે, જિલ્લા પંચાયતની ચૂંટણી આવે છે, ગામમાં ભાજપનો 30 માર્કા આવે, ભાજપનો બુચસ્યો આવે, ભાજપનો ભ્રષ્ટાચારી આવે. ભલે આપણો મામો સગો હોય પણ એને લેખવાનો મામો કંસ છે. બરોબર કે નહીં? અને ત્યાં આવી અને તમે આજે માત્ર સંકલ્પ લો કે વેવાઈ હોય, બહેનો હોય, એની વેવાનો હોય, દીકરીઓ હોય, દેર હોય, જેઠ હોય, આ હોય કે ન હોય, તો તમારી એકેની તાકાત 10-10 મતની ખરી કે નહીં? 10-10 મતની ખરી કે નહીં? તો મારી એ વિનંતી છે કે આગામી 5-10 દિવસમાં
તમે તમારા વેવાણ ઘણા ભાજપમાં છે એને કહેવાનું ભાઈ હવે પાપનો ધંધો કરવાનો થતો તો મને છેલ્લો વચન એટલું આપી દો કે હું મારા 10 મત આમ આદમીમાં આગામી ચૂંટણીમાં નખાવીશ. હાથ ઊંચો કરીને કયો બરોબર છે. નીચા નાખતા નહીં એટલે મને ખબર પડે, હજી રાખતા નહીં. બરોબર છે. સગા સંબંધીઓને કહેવાનું છે એક જ ચાલે ઝાડુ ચાલે, એક જ ચાલે, બોલો એક જ ચાલે, એક જ ચાલે. વાહ મિત્રો, એટલું જ કરવાનું છે કે તમે તમારા સગા સંબંધી ભાજપમાં હોય એને એટલું કહેવાનું કે સાહેબ ખેડૂત આપઘાત કરે છે, જેણે મતદાન ભાજપમાં કર્યું હશે એ પણ પાપનો ભાગીદાર છે અને મતદાન કરાવડાવતો હશે એ પણ પાપનો ભાગીદાર છે. હવે આપણો વેવાઈ હોય, આપણે એને દીકરી દીધી હોય તો આપણી દીકરી દુખી થાય કે ન થાય? હરામનો ખાઈ ની દીકરી દુખી ન થાય કે ન થાય? તો તમારે વેવાઈને કહેવાનું છે ભાઈ સગાઈ તોડી નાખશું ભાજપમાં રહ્યા તો. આ કરવું પડશે ત્યારે સરકાર બનશે. બરોબર કે નહીં? કોઈએ ઉઠવાનું નથી. માનનીય ગોપાલભાઈને હમણાં જ આપણે રજૂ કરીશું. ધારદાર છે સાહેબ. ગોપાલભાઈ એકલા 156 ના પાણીમાં પી લીધા. તાળીઓ પાડો. અને સાહેબ અમારી પાસે છે શું? મેં કીધું ભાઈ સીબીઆઈ મોકલો, ઈડી મોકલો, ઇન્કમ ટેક્સ વાળા મોકલો. તમારા બાપની તાકાત હોય તો ખુલ્લી છાતી આવી જાઓ સાહેબ. પણ આમાં વેચાવાનું થતું નથી. મોરો કરવામાં અમે એકલા છીએ. તમારો સાથ જોશે. બરાબર? તો ભલે થોડીક વાર લાગે, મને ખબર છે 3 વાગ્યાથી બેઠા છો, તમે ખૂબ તકલીફમાં છો, પણ મિત્રો 30 વર્ષનો કડદો કાઢવો હોય તો 2-3 કલાક સહન કરી લેવું પડશે. છેલ્લે એક નારો બોલાવીશ, જોરથી બોલવાનો છે. બોલો ભારત માતા કી જય. જવાન જય જવાન. કોંગ્રેસની વાત કરતા ભૂલી ગયો, કહી દઉં. હમણાં એને મને મેસેજ કર્યો, હળદરમાં આપણી સભા ન થઈ, પછી ભાજપ વાળાએ કોંગ્રેસ વાળાને કીધું કે યાર અમે તો કયા મોઢે જઈએ, તમે જાઓ હળદરમાં સભા કરી આવો. મારા આપણે પરમિશન નહોતી, એને આપી દીધી. બીજું કે કોંગ્રેસનો એક પણ નેતા જેલમાં ગયો? અમે બધા જેલમાં જઈએ. રાજુ કરપડા, પ્રવીણ રામ, અજય રાજુ બોરખત્રિયા બધા જેલમાં છે. સાચું કે નહીં? અને હવે પછી એ લોકો શું કીધું ખબર છે કે આઈબી નો રિપોર્ટ આવ્યો, સૌરાષ્ટ્રમાં તમામ તાલુકા જિલ્લા નગરપાલિકામાં માત્ર આમ આદમી જ આવે છે. એટલે કોંગ્રેસ વાળાને કીધું કે તમે યાત્રા કાઢો, સોમનાથ થી યાત્રા કાઢો. અને પછી હું કે ગાડો આમ આદમીને દેવાની કે ગોપાલ ને આગળ કરો. ગોપાલ લે એટલે અને બધા પુરુષને પૂછવા આવી જાય અમને. એટલે બાપુ અમે તો રાહ જોઈએ છીએ કે અમે સત્તામાં હોઈએ ને તમે પ્રશ્ન પૂછવા આવો. સત્તામાં તો જવા દો. અને ગોરખદી આવો, તમે 30 વર્ષ ભાજપને પૂછ્યું ને તો અમારે આવવું જ ન પડે. એટલે મારી એટલી જ વિનંતી છે કે જાગવાનો છે. કોંગ્રેસ છે ને એ કાળોતરો નાગ થઈને આવે છે અને એ ડસે છે ને 30 વર્ષ ભાજપ સત્તામાં છે ને તો એના કારણે છે. આપણે 2-5 વર્ષમાં માહોલ બનાવી દીધો કે ન બનાવી દીધો? સરકાર જેવો બનાવી દીધો કે ન બનાવી દીધો? તો 30 વર્ષથી એ કેમ ન બનાવી શકી? એટલે જેટલા કોંગ્રેસના આગેવાનો આજે અહીંયા કિરીટસિંહભાઈ ને બધા આગેવાનો, નૂતનબેન ને ખૂબ લોકો સારા જોડાયા છે. અને હજી કહું છું કે આવો, આ તમારી પાર્ટી છે, આમ આદમી આમ લોકોની પાર્ટી છે. આપણે નિમિત્ત છીએ. ભારત માતા કી જય. તાળીઓથી વધાવો એક ફેરે જોરદાર. કમંડની કથા હવે પૂરી કરવી છે. જૂઠની દિવાલ હવે તોડી નાખવી છે. જનતા હવે ગામો ગામ જાગી રહી છે. બસ હવે વિસાવદરવાડી કરવી છે. વિસાવદરવાડી કરવી છે. એક ફેરે જોરદાર વિસાવદરની જનતાને તાળીઓથી વધાવો એક ફેરે. જે વિસાવદરની જનતાએ ગોપાલ નામનો દીવો પ્રગટાવ્યો અને ગોપાલ નામનો દીવો આજે ગામો ગામ સુધી છેવાડાના માનવી સુધી પહોંચી રહ્યો છે. એનો પ્રકાશ અને આ ભાજપીય કરદા પાર્ટીની જે ઝાડા કરાવી દીધા છે. આજે હવે આપણે ગોપાલભાઈને વિનંતી કરીએ. મિત્રો, આપણે સૌએ જોયું છેલ્લા 2 વર્ષ થયા ખેડૂતોના મોઢે આવેલો કોળિયો છેલ્લે આવી અને છીનવાઈ જાય છે. ગત વર્ષે પણ ઓક્ટોબર મહિનામાં કમોસમી વરસાદ થયો, આપણી મગફળીઓ પલળી, કપાસ પલળ્યો અને ખૂબ મોડું રાજ્ય સરકારે રાહત પેકેજ જાહેર કર્યું. આ વખતે
સતત 8 દિવસ સુધી વરસાદ પડ્યો અને આપણો પાક જે તૈયાર હતો એ તૈયાર પાક પલળી ગયો, ત્યારે ગુજરાતના ઇતિહાસમાં અને ખાસ કરીને આ ભારતીય જનતા પાર્ટીના શાસનમાં પહેલીવાર મને એવું જોવા મળ્યું કે ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્યો, ભારતીય જનતા પાર્ટીના મિનિસ્ટરો અને મુખ્યમંત્રી પોતે પણ ખેડૂતોના ખેતરે જઈ અને પાથરા હાથમાં લઈ અને ફોટા પડાવતા હતા અને વિડીયો બનાવતા હતા. આ ઘટના જોઈને મને એવું લાગ્યું, રાજકીય માણસ છું એટલે કદાચ 2 દી વહેલું સમજી જાઉં, એટલે મને એવું લાગ્યું કે આ વખતે જે ભાજપવાળા ખેડૂતના ખેતરે જાય છે અને જે પરિસ્થિતિ જોવે છે, કારણ કે જ્યારે માવઠાની પરિસ્થિતિ હતી ત્યારે હું ઘણા બધા ખેતરોની મુલાકાત લીધી, ઘણા ખેડૂતોને મળ્યો અને કોઈ કઠણ માણસ હોય એની જ આંખું ના ભીંજાય, બાકી દરેક માણસને ખેડૂતનું દર્દ જોઈને આંખોમાં પાણી જ આવી જાય એવી પરિસ્થિતિ હતી. ત્યારે આ વખતે જે ભાજપના નેતાઓ નીકળ્યા એટલે મને મનમાં એવું થતું હતું કે આ પહેલી વખત ભાજપવાળા નીકળ્યા છે એટલે કાંઈક ખેડૂતોને સારી એવી માત્રામાં રાહતની જાહેરાત કરીએ. અને આપણે સૌ, હું વિરોધ પક્ષનો ધારાસભ્ય હોવા છતાંય ઘણા ખેડૂતોના મને ફોન આવ્યા, મેં એમને પણ આશ્વાસન દીધું કે ભાઈ રાજ્ય સરકાર ચિંતા કરે છે, આપણા ખેડૂતોની વાડીએ જઈ અને મંત્રીઓ ફોટા પડાવે છે, નિરાંત રાખો, કાંઈક હારાવાના થાય. અને 2 દિવસ પહેલાં મુખ્યમંત્રી ટીવીમાં આવ્યા અને ઐતિહાસિક 10,000 કરોડના બજેટની જાહેરાત કરી. એટલે 1 કલાક તો હું ગોટે ચડી ગયો. મેં કેલ્ક્યુલેટર લીધા, કેલ્ક્યુલેટરમાં હિસાબ નહોતો થતો કે 54 લાખ ખેડૂતો, 10,000 કરોડ, કેટલા રૂપિયા એક ખેડૂતને ભાગમાં આવે. અને ઐતિહાસિક બજેટ એવી જે વાતો કરી એટલે મને એવું લાગ્યું કે કાંઈક પણ વધુ આ વખતે ખેડૂતોને આપવાની આ લોકોએ મન બનાવ્યું છે. ત્યાં 1 કલાક બાદ આપણા કૃષિ મંત્રી પ્રગટ થયા અને કૃષિ મંત્રીએ પણ એવી જ વાત કરી કે ઐતિહાસિક રાહત અમે આ વખતે ખેડૂતોને આપીએ છીએ. અને એ ઐતિહાસિક રાહત એટલે 44,000 રૂપિયા, જે ગયા વખતે પણ 44,000 આપ્યા હતા અને આ વખતે તમે 44,000 આપ્યા, તો તમે આને ઐતિહાસિક કઈ રીતે કહી શકો? આ વખતે 8 દિવસ સુધી વરસાદ વેરહો, આપણા કપાસના ઝીંડવામાં કપાહિયા હતા ન્યા ઉગી ગયા, પાથરે માંડવી પડી હતી ન્યા ઉગી ગઈ, ભરિયા પહેલા તો ભરિયા લીલકાવા માંડ્યા ને ભરિયામાં માંડવી ઉગી ગઈ. આ 44,000 રૂપિયામાં તમારે ભેંસનું એક વરસનું છે ને ભૂકાના પૈસા ના થાય. ઐતિહાસિક બજેટ કેને કહેવાય જો આપણા કૃષિ મંત્રીને ખબર ના પડતી હોય તો હું એના મંચના માધ્યમથી કહું છું કે તમારે બીજો કોઈ અભ્યાસ કરવાની જરૂર નહોતી. તમે પંજાબ સરકારે જે રાહત પેકેજ આપ્યું ને એનો અભ્યાસ કર્યો હોત તો પણ તમને ખ્યાલ આવત. આ જ વર્ષમાં પંજાબમાં પણ અતિવૃષ્ટિ થઈ, પંજાબના ખેડૂતોને હેક્ટર દીઠ 50,000 રૂપિયા ન્યાની આમ આદમી પાર્ટીની સરકારે સહાય જાહેર કરી અને 2 હેક્ટરની મર્યાદામાં આપી, એટલે એક ખેડૂતને 1 લાખ રૂપિયાની સહાય પંજાબમાં આમ આદમી પાર્ટીની સરકારે આપી. ખેડૂતોને આપી એટલું જ નહીં, પણ ખેડૂતોના ખેતરમાં કામ કરતા ખેત મજૂરોને 7,200 રૂપિયાની સહાય પંજાબની આમ આદમી પાર્ટીની સરકારે આપી. અને સૌથી પહેલા ખેત મજૂરોને કે ભાગ્યાની જો ચિંતા કરી હોય ને તો એ આમ આદમી પાર્ટીએ કરી છે કે ખેડૂતોને તો જે ખર્ચ થયો એની સહાય સરકારો આપે છે, પણ એમાં ભાગ્યું રાખ્યું હોય કે કમોસમી વરસાદ પડવાના કારણે જે ટકેટકનું કરીને ખાતા હોય એ મજૂરની રોજીરોટી ના છીનવાઈ જાય, એટલે એને 7,200 કરોડ રૂપિયાની 7,200 રૂપિયા પર મજૂર આપવાની જાહેરાત પણ આમ આદમી પાર્ટીએ કરી અને 1 મહિના દિવસમાં ત્યાં ચૂકવણું ચાલુ થઈ ગયું. આપણે ગયા વખતે ઓક્ટોબરમાં કમોસમી વરસાદ પડ્યો તો આપણે 11 મહિના બાદ હમણાં મહિનાથી પહેલા બધાને ખાતામાં પૈસા આવ્યા ને? હજી નથી આવ્યા. 1 વર્ષથી પહેલાની જાહેરાતના પૈસા પણ હજી અમુક ખેડૂતોના ખાતામાં ના આવ્યા હોય, ત્યારે આ વખતે પણ આપણે સૌ સમજી શકીએ કે આપણે સરકાર પાસેથી શું ધ્યાન અપેક્ષા રાખી શકીએ. મિત્રો, મુખ્યમંત્રી તો કદાચ અમદાવાદ સિટીમાં રહીએ અને ખેડૂતોને દર્દની પીડાની ના ખબર હોય. ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ જગદીશભાઈ વિશ્વકર્મા અમદાવાદ સિટીમાં રહીએ છે અને ખેડૂતની દર્દની કે પીડાની ના ખબર હોય. આપણા નાયબ મુખ્યમંત્રી છે એ સુરત સિટીમાં રહીએ છે, એને કદાચ ખેડૂતની પીડા નહીં દેખાણી હોય કે નહીં ખબર પડી હોય. પણ મને દુઃખ તો એ વાતનું થાય છે કે આપણા કૃષિ મંત્રી છે એ ખેડૂતના દીકરા છે, એનામાં એટલી અકલ નહીં હોય કે આવું પેકેજ છે એ આને મામૂલી પેકેજ કહેવાય, ઐતિહાસિક ના કહેવાય. કદાચ મુખ્યમંત્રી, નાયબ મુખ્યમંત્રી કે પાર્ટીના પ્રમુખને ખેડૂતોના મત ધારાસભ્ય બનવા માટે નહીં જોતા હોય, પણ કૃષિ મંત્રીએ કદાચ એ વાત ભૂલી ગયા છે કે ભાવનગરમાં ખેડૂતોના મત લઈને જ તમે કૃષિ મંત્રીની ખુરશી સુધી પહોંચ્યા છો. આપણે છેલ્લા ઘણા સમયથી જોઈ છીએ અને 25 વર્ષથી તો સતત જે યુવાન મિત્રો છે એમ કે ગુજરાત આપણું નંબર 1 છે. આપણે બધાએ સાંભળ્યું ને
અવારનવાર છાપામાં જાહેરાતો આવે કે ગુજરાત નંબર 1 છે. હું આ મંચના માધ્યમથી પૂછવા માંગુ છું, હમણાં 2 વર્ષ પહેલા કેન્દ્ર સરકાર, ભારતીય જનતા પાર્ટીની કેન્દ્ર સરકારે એક રિપોર્ટ જાહેર કર્યો એગ્રીકલ્ચર ડિપાર્ટમેન્ટનો, અને એ રિપોર્ટમાં એણે એવું કીધું, હલો ભાઈ આમ આદમી વાળા છે ને માઇક વાળા, જરાક આ તપાસ કરજો રામજીભાઈ. હે માઇક વાળા ભાઈની જરાક તપાસ કરજો પહેલા. એટલે મેં જેમ કીધું એમ કે ખેડૂતોને જે અન્યાય થઈ રહ્યો છે, અને આપણે સતત 25 વર્ષથી એ વાત સાંભળતા આવીએ છીએ કે અમારું ગુજરાત નંબર 1 છે, તો હમણાં 2 વર્ષ પહેલા કેન્દ્ર સરકારે એક રિપોર્ટ જાહેર કર્યો, ની રિપોર્ટમાં સ્પષ્ટ એવું કહેવામાં આવ્યું કે ગુજરાતના ખેડૂતોની ઉપર જે દેણું છે એ બિહાર, ઓરિસ્સા અને તેલંગાણા જેવા પછાત રાજ્યો કરતાં પણ ગુજરાતના ખેડૂત ઉપર દેવું વધારે છે. મિત્રો, આવી અનેક સમસ્યાઓ છે, અને આ સમસ્યાઓના મૂળમાં હોય તો જે ગુજરાત સરકાર બજેટ બનાવે, એ બજેટ હું છેલ્લા 3 વર્ષથી ધારાસભ્ય થયા બાદ વિધાનસભામાં જોતો આવું છું કે બજેટમાં રાજ્ય સરકાર 100 રૂપિયાનો ખર્ચ કરે ને ગોપાલભાઈ, એ 100 રૂપિયામાંથી માત્ર 4.5 રૂપિયા ખેડૂતો પાછળ વાપરે છે. અને પંજાબમાં જે આમ આદમી પાર્ટીની સરકાર છે એના બજેટમાં 100 રૂપિયાનો ખર્ચ પંજાબ સરકાર કરે ને ત્યારે 10 રૂપિયા એ ખેડૂત પાછળ વાપરે છે, એટલે ત્યાં 50,000 રૂપિયા પર હેક્ટર સહાય આમ આદમી પાર્ટીની પંજાબ સરકારે આપી છે. તો મિત્રો, હું આપ સૌને પૂછવા માંગુ છું કે હવે આ સરકાર બદલવી જોઈએ એવું તમને નથી લાગતું? અવાજ જરાક આમ આજુબાજુ તાલુકામાં સંભળાય એવી રીતે કયો. તો આજે આપણે સૌ સંકલ્પ લઈએ કે આગામી સમયની અંદર જ્યારે જિલ્લા તાલુકાઓની અને મહાનગરપાલિકાઓની ચૂંટણી થાય ત્યારે આ ખેડૂત વિરોધી તાનાશાહી ભાજપને એની શાન ઠેકાણે લઈ આવવા માટે થઈ અને આમ આદમી પાર્ટીને આપણે જિલ્લા તાલુકા પૂરતું 2 વર્ષ પૂરતું તમે એમને સત્તાનું સુકાન આપો. મને વિશ્વાસ છે કે જેમ પંજાબમાં ખેડૂતોના પડખે આમ આદમી પાર્ટી ઊભી છે, એવી જ રીતે ગુજરાતના ખેડૂતોના પડખે ઊભીને આપણા જે વર્ષો જૂની પડતર માગણીઓ છે એ તમામ માગણીઓ સંતોષાય એ રીતનું કામ કરશે. વિશેષમાં કાંઈ વાત ના કરતા વિરમું છું. જય હિન્દ, જય ભારત.